આ દર્શન યુનિવર્સિટીની પાવર લેબ છે. આ લેબ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ અંદર કાર્યરત છે. આ લેબનો ઉપયોગ સ્ટુડન્ટ પોતાના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના અભ્યાસક્રમ દરમિયાન અલગ અલગ સબ્જેક્ટને ભણવા માટે કરે છે. સબ્જેક્ટ જેવા કે પાવર સિસ્ટમ જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન, યુટિલાઇઝેશન, પાવર સિસ્ટમ પ્રોટેક્શન, આ દરેક સબ્જેક્ટની અંદર આ લેબનું ઇમ્પોર્ટન્સ ખૂબ જ અગત્યનું છે. આ લેબની આગવી વિશેષતા વિશે જો હું વાત કરું તો આ લેબ છે એ ઇન્ડસ્ટ્રીયલ અને સબસ્ટેશનના ગ્રેડિંગ પ્રમાણે તૈયાર કરવામાં આવી છે. જે વસ્તુ તમને ઇન્ડસ્ટ્રીમાં અને સબસ્ટેશનમાં જોવા મળે એ જ પ્રકારનું વાયરિંગ અને એ જ પ્રકારના ઇક્વિપમેન્ટ તમને અહીંયા જોવા મળશે. જેમ કે હું ઇન્ડક્શન મોટર પ્રોટેક્શનની વાત કરું તો આ પેનલની અંદર સ્ટુડન્ટ ઇન્ડક્શન મોટરના ડિફરન્ટ ફોલ્ટનું એનાલિસિસ શીખે છે, અહીંથી ફોલ્ટ ક્રિએટ કરે છે અને આ છે એ રિલે છે, L&T નો એમકોમ રિલે છે, જેની અંદર અલગ અલગ સિમ્યુલેશન પેરામીટર, ફોલ્ટ પેરામીટર નાખી અને સ્ટુડન્ટ પોતાની મોટર પ્રોટેક્શન વિશેની માહિતી મેળવે છે. એની પછીની જો પેનલની વાત કરું તો એ પેનલ છે એ સિન્ક્રોનસ જનરેટરની પેનલ છે. જનરેટર દૂરદરાજ વિસ્તારમાં પાવર જનરેશન માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ પેનલની અંદર જનરેટર પ્રોટેક્શન માટેનો MG30 રિલે જે તમે અહીંયા જોઈ શકો છો યુઝ કરવામાં આવ્યો છે. આ પેનલની અંદર અલગ અલગ ટાઈપના જનરેટરના ફોલ્ટ સ્ટુડન્ટ સિમ્યુલેટ કરી, ફોલ્ટ ક્રિએટ કરી અને એનું થિયરિટિકલ એનાલિસિસ અને પ્રેક્ટિકલ એનાલિસિસને રિઝલ્ટને મેચ કરે છે. નીચે તમે જોઈ શકો છો ઇન્ડક્શન મોટર અને જનરેટરનો સેટ છે. નોર્મલી જનરેટિંગ સ્ટેશનની અંદર પ્રાઇમ મૂવર હોય છે, પણ અહીંયા આપણે ઇન્ડક્શન મોટર 3 જનરેટરને ફેરવવામાં આવે છે. એની પછીની જો નેક્સ્ટ પેનલની વાત કરું એટલે જનરેશન અને યુટિલાઇઝેશનની વચ્ચેની જે કડી હોય છે એને પાવર સિસ્ટમ, પાવર ટ્રાન્સમિશન લાઇન કહેવાય છે. અને એ ટ્રાન્સમિશન લાઇનની અંદર ખૂબ જ મહત્વનું ઇક્વિપમેન્ટ એટલે કે પાવર ટ્રાન્સફોર્મર. અહીંયા જે પેનલ છે 3 ફેઝ પાવર ટ્રાન્સફોર્મરની પ્રોટેક્શન પેનલ છે, જેની અંદર નોર્મલ, ઓવરલોડ અને અર્થ પ્રોટેક્શનના રિલે સાથે સાથે ડિફરન્શિયલ પ્રોટેક્શનનો રિલે પણ મૂકવામાં આવ્યો છે. બંને રિલે L&T ના છે. આ રિલે છે MD32T, જ્યારે આ જે ઓવરલોડ અને અંડર વોલ્ટેજ પ્રોટેક્શનનો રિલે છે એ રિલે છે IM30T. આ પેનલની અંદર ડિફરન્શિયલ પ્રોટેક્શનનું નોલેજ સ્ટુડન્ટ મેળવે છે અને પ્રોટેક્શન કઈ રીતે ટ્રાન્સફરનું ક્રિએટ થાય છે એ શીખે છે. આ ટ્રાન્સફોર્મરની પેનલની બેક સાઈડ છે, જેમાં તમે જોઈ શકો છો કે દરેક ઇક્વિપમેન્ટ, કંટ્રોલ ઇક્વિપમેન્ટ, પાવર ઇક્વિપમેન્ટ, દરેક ઇક્વિપમેન્ટ જે છે એ ઇન્ડસ્ટ્રીયલ અને સબસ્ટેશનના ગ્રેડને આપણે યુઝ કર્યા છે. એનું વાયરિંગ પણ ઇન હાઉસ આપણે કરવામાં આવ્યું છે અને જે બી મેઝરિંગ ઇક્વિપમેન્ટ છે એ પણ ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડના છે, જેથી સ્ટુડન્ટ જ્યારે બહાર ફિલ્ડમાં જાય તો એને ખાલી પેનલ ઓપરેટ કરતા નહીં, પણ એની સાથે સાથે પેનલ કઈ રીતે ક્રિએટ કરવી, પેનલની અંદર કયા છેડા કઈ બાજુ જાય છે એનું પણ જ્ઞાન હોવું જરૂરી છે. એટલા માટે આપણે આ ટ્રાન્સફોર્મરની બેક સાઈડ જોઈએ છીએ, જેના અંદર આપણે જોઈ શકીએ છીએ કે વાયરિંગ કઈ રીતે કરવું અને કઈ રીતે થઈ શકે છે. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ પેરેલલ ફીડર પ્રોટેક્શન સ્કીમ છે. આ સ્કીમની અંદર ફીડરનું પ્રોટેક્શન ચેક કરવામાં આવે છે. એની ઉપર ફોલ્ટ થાય ત્યારે ફીડર કઈ રીતે હેલ્ધી ફીડરને ચાલુ રાખવું, ફોલ્ટી ફીડરને રિમૂવ કરવા, જેને સિલેક્ટિવિટી કહે છે. સિલેક્ટિવિટી માટે ઓવરકરન્ટ રિલેની સાથે સાથે ડાયરેક્શનલ રિલેનો ઉપયોગ થાય છે. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે ઓવરકરન્ટ સાથે સાથે ડાયરેક્શનલ રિલેનો ઉપયોગ થયો છે. આ પેનલની અંદર ફોલ્ટી ફીડરને રિમૂવ કર્યા પછી હેલ્ધી ફીડરને ચાલુ કરવું હોય તો ડાયરેક્શનલ રિલેને જોઈ અને ડિસિઝન લેવામાં આવે છે. સ્ટુડન્ટ પોતાના કેલ્ક્યુલેશન કર્યા પછી રિલેનું સેટિંગ કરે છે અને ફોલ્ટ ક્રિએટ કરે છે અને એનાલિસિસ કરે છે કે કેટલી ટાઈમમાં કયો ફીડર છે એ આઇસોલેટ થઈ શકે છે. હવે આપણે એક લાઈવ ડેમો જોઈએ. અત્યારના હું આ સિસ્ટમને ઓન કરું છું. અહીંયા તમે ઇન્ડિકેશન જોઈ શકો છો. જેમ જેમ સર્કિટ બ્રેકર અથવા તો રિલે ઓન થાય છે એમ આપણો ફીડર છે કરંટ ગેઇન કરવાનું સ્ટાર્ટ કરે છે. અત્યારના 6 એમ્પિયર જેટલો લોડ આ બંને ફીડર શેર કરે છે. તમે મીટરની અંદર જોઈ શકશો 6 એમ્પિયરનું લોડિંગ અત્યારના તમને દેખાય છે.
હવે આપણે એક ફોલ્ટ ક્રિએટ કરશું. આ બઝર હતું. બઝરનો રોલ એ હોય છે કે સબસ્ટેશનની અંદર પેનલ રૂમ થી ઓપરેટર છે એ 200-500 મીટરના ડિસ્ટન્સે બેસીને પોતાના કામ કરતા હોય છે. એટલે જ્યારે બી પેનલની અંદર ફોલ્ટ આવે ત્યારે સાઉન્ડથી ઓપરેટરને ઇન્ડિકેટ કરવામાં આવે છે કે પેનલની અંદર ફોલ્ટ આવ્યો. ઓપરેટર આવી ચેક કરી રિલે ચેક કરે છે. તમે અહીંયા જોઈ શકો છો આ બે બાયડાયરેક્શનલ રિલેની અંદર કયો રિલે ઓપરેટ થયો છે એનો આઈડિયા ઇન્ડિકેશન થ્રુ આવે છે. આ ઇન્ડિકેશન જોઈને નક્કી કરવામાં આવે છે કે કયા ફીડરની અંદર ફોલ્ટ છે. ફોલ્ટી ફીડરને રિમૂવ કરી અને હેલ્ધી ફીડરને પાછો ઓન કરી દેવામાં આવે છે. હવે જે નેક્સ્ટ પેનલ છે એ છે રેડિયલ ફીડર પ્રોટેક્શન. આ ફીડરની અંદર રેડિયલ ફીડરની અંદર અલગ અલગ ટાઈપના પ્રોટેક્શન જોવામાં આવે છે. ફોલ્ટની સિવિયરિટી પ્રમાણે એના ઓપરેશન ટાઈમ હોવા જોઈએ. ખૂબ જ મોટો ફોલ્ટ હોય તો એ ઝડપથી ક્લિયર થવો જોઈએ, નકર સિસ્ટમને વધારે ડેમેજ કરે છે. એ હેતુથી અલગ અલગ ટાઈપના રિલે હોય છે. અહીંયા જે રિલે તમને બતાવવામાં આવ્યા છે ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિક, વેરી ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિક રિલે છે, જેનું કેલ્ક્યુલેશન સ્ટુડન્ટ થિયરિટિકલ કરી સેટિંગ કરી અને ફોલ્ટ ક્રિએટ કરે છે. ફોલ્ટ ક્રિએટ કર્યા પછી કેટલા ટાઈમમાં રિલેનું ઓપરેશન થયું એ એનાલિસિસ આ પેનલ ઉપર કરવામાં આવે છે. એની પછી જો નેક્સ્ટ પેનલ જોવામાં આવે તો ડિફરન્ટ રિલે તમને અહીંયા જોવા મળશે. આ બધા રિલે એનાલોગ રિલે છે. અત્યારની લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણે ડિજિટલ રિલે આવી ગયા છે, જે આપણે આગલી બધી જ પેનલની અંદર જોયા. પણ અમુક જૂની ઇન્ડસ્ટ્રી હોય, જૂના સબસ્ટેશન હોય, એની અંદર હજી જૂના રિલે યુઝ થતા હોય છે. એટલે એનું પણ નોલેજ હોવું એટલું જ જરૂરી છે. એટલે આ પેનલ ઉપર અલગ અલગ ટાઈપના ઇલેક્ટ્રોમિકેનિકલ રિલે મૂકવામાં આવ્યા છે. સ્ટુડન્ટ ફોલ્ટ ક્રિએટ કરી અને એનાલિસિસ કરે છે, થિયરેટિકલ રિઝલ્ટ સાથે સરખાવે છે અને પ્રોટેક્શનની માહિતી મેળવે છે. જનરલ સિનારીઓની અંદર જો વાત કરીએ તો પાવર સિસ્ટમ પ્રોટેક્શનનું રોલ ખૂબ જ હોય છે, કેમ કે પાવર ટ્રિપિંગ એટલે ડેવલપમેન્ટની અંદર ટ્રિપિંગ. તમે જાણતા જ હશો કે કોઈ બી ડેવલપ કન્ટ્રી છે એ નક્કી કરવા માટે એક પેરામીટર છે ઇલેક્ટ્રિકલ એનર્જીનું કન્ઝમ્પશન. અને કન્ઝમ્પશન ત્યારે જ વધી શકે કે જ્યારે રિલાયબલ સપ્લાય અવેલેબલ રહે. એટલે આ સિસ્ટમ લેબોરેટરીનું મહત્વ ખૂબ જ